ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीना कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये अष्टपाहुर नाम का परम अध्यात्म ग्रंथ है। उसमें भाव पाहुड़ का अर्थ है कि जीवना भाव जीवना भावनी मुख्यताथी आ पाहुड़नी रचना थई छे। भाव पाहुड़ में आचार्य भगवंते 9 गाथा थी 4 गतिना जीवोना दुखनु वर्णन कर्यु छे। दुखनु वर्णन शास्त्रों में 3 प्रकार थी कर्यु छे। पहलो प्रकार जीवने संयोग अपेक्षाए दुख। बीजो प्रकार कर्मना उदय में जोड़ावाथी उत्पन्न थता दुखो। त्रीजो प्रकार जीव पोताना स्वभावथी च्युत थईने परिणमे तो उत्पन्न थतुं दुख। एमां गाथा 10 तिर्यंच गतिना दुखनुं वर्णन करे छे। गाथा 10 ना शब्दों छे रे खनन उतापन प्रजालन विजन छेद निरोधमा चिरकाळ पाम्यो दुख भाव विहीन तू तिर्यंचमा। अर्थ, हे जीव ते तिर्यंच गति में खनन एटले जमीननु खोदावू, उत्तापन जळनु उष्ण थवुं, ज्वलन अग्नि प्रगटवी,
વેદન, ઉચ્છેદન, વનસ્પતિનો છેદ કરવો. નિરોધન વગેરે દુઃખો સમ્યક દર્શન આદિ ભાવ રહિત ઘણા કાળ સુધી પ્રાપ્ત કર્યા. ઘણો કાળ એટલે અનાદિથી આજ દિવસ સુધી. ઘણો કાળ એટલે અનાદિથી આજ દિવસ સુધી. અનાદિથી વર્તમાન કાળ સુધીમાં અનંત આનંદ ભવ કર્યા. તિર્યંચ ગતિમાં જમીનમાં જન્મ્યો, અગ્નિમાં જન્મો, પાણીમાં જન્મ્યો, વનસ્પતિમાં જન્મ્યો, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય અસંગની અને પંચેન્દ્રિય સંગની ત્યાં જન્મ લીધો. ત્યાં જન્મ કોને કારણે થયો? આ જન્મ ભગવાન આપતા હશે કે તારા ભાવ પ્રમાણે ગતિ અને સ્થાન તને મળતા હશે? તો કે તે કરેલા ભાવો એના ફળ સ્વરૂપે તિર્યંચ ગતિમાં જન્મો. દુઃખી શા માટે થયો? તો કે તારા ભાવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી. એટલે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રને કારણે તું દુઃખી થયો. અનાદિકાળથી અગ્રહિત મિથ્યાત્વ ચાલ્યું આવે છે. અગ્રહિત મિથ્યાત્વ એટલે સાત તત્વ સંબંધીની વિપરીત માન્યતા ચાલી આવે છે. અનાદિકાળથી મિથ્યા જ્ઞાન ચાલ્યું આવે છે. તારું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જીવ અને શરીર વચ્ચે ભેદ જ્ઞાન કરતું ઉત્પન્ન થતું નથી. તારું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જીવ અને દ્રવ્ય કર્મ એની વચ્ચે ભેદ જ્ઞાન કરતું ઉત્પન્ન થતું નથી. તારું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયક સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરતું ઉત્પન્ન થતું નથી. અને મિથ્યા ચારિત્ર એટલે તારી દશામાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ કસાય ન કસાય, તારા આત્મ સ્વભાવમાં સ્થિરતા ન કરવી, આ તારા પરિણામ અજ્ઞાન દશાની ખાણમાંથી ઉત્પન્ન થયા. એના ફળ સ્વરૂપે તું ચાર ગતિમાં પરિણામ તીર્છા કર્યા તો તીર્છું શરીર મળ્યું. આડુડાઈ રૂપના પરિણામ, આડું શરીર મળ્યું.
એ ગતિમાં અનંત વખત તું જન્મો, લાંબો કાળ દુઃખી રહ્યો. ભાવાર્થ: જો તિર્યંચ ગતિનું કારણ શું કીધું? કે સમ્યક દર્શન ભાવ વિના, એકવાર સમ્યક દર્શન થાય પછી જીવ તિર્યંચ ગતિ કે નરક ગતિમાં જન્મી શકતો નથી. એટલે કે છે કે આ જીવે સમ્યક દર્શન વગેરે ભાવ વિના તિર્યંચ ગતિમાં લાંબા કાળ સુધી દુઃખ ભોગવ્યા. પૃથ્વી કાયમાં જન્મ્યો. પૃથ્વી કાય એટલે પૃથ્વી જેનું શરીર છે. અગ્નિ કાય એટલે અગ્નિ જેનું શરીર છે. પાણી કાય એટલે પાણી જેનું શરીર છે. તો કે પૃથ્વી કાયમાં કોદાળી વગેરેથી ખોદાવવું, એના દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યા. જળકાયમાં અગ્નિથી તપાવવું, અગ્નિ એની ઉષ્ણતા તથા ઢોળાવવું વગેરે દુઃખ પ્રાપ્ત કર્યા. જળકાયમાં અગ્નિથી તપાવવું તથા ઢોળાવવું. હવે કે છે અગ્નિકાળમાં સળગાવવું, ઓલવવું વગેરે દુઃખ પ્રાપ્ત કર્યા. વાયુકાયમાં જોરથી અથવા ધીમેથી ચાલવું, ફાટવું વગેરે દુઃખ પામ્યો. વનસ્પતિકાયમાં ફાડવું, છેદવું, રાંધવું વગેરે દુઃખો પ્રાપ્ત કર્યા. વિકલત્રય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. વિકલત્રયમાં બીજાથી રોકાવું, અલ્પ આયુષ્માં મરણ થવું વગેરે દુઃખો પ્રાપ્ત કર્યા. પંચેન્દ્રિય પશુ, પક્ષી, જળચર વગેરેમાં પરસ્પર ઘાત થાય. ઉંદરને બિલ્લી મારી નાખે, બિલ્લીને કૂતરું મારી નાખે. જળચર પ્રાણી હોય, અજગર માછલાઓને ખાઈ જાય. પછી કે છે મનુષ્ય આદિ દ્વારા વેદના. મનુષ્યો પણ માંસાહારી હોય તો પશુ પક્ષીને શેકી નાખે, ખાઈ જાય. પશુ પક્ષીને ભૂખ્યા તરસ્યા રહેવું પડે. કોઈ મનુષ્યો પણ એવા હોય કે પક્ષીને બાંધી રાખે, ભૂખ્યા તરસ્યા રાખે. કોઈ પશુ પક્ષીને બલિ ચડાવે,
આ બધા દુઃખો તિર્યંચના. આ પ્રમાણે તિર્યંચ ગતિમાં અસંખ્યાત અનંત કાળ સુધી અસંખ્ય દુઃખ પ્રાપ્ત કર્યા. આવું વર્ણન વાંચીને અજ્ઞાની જીવ વિચાર કરતો થાય કે આવી ગતિમાં મારો જન્મ કેમ થાય, કયા પરિણામનું આ ફળ છે. તો કે તીવ્ર મોહને કારણે તું તિર્યંચ ગતિમાં જન્મે છે. એવું જ્ઞાની પાસે સાંભળી અજ્ઞાની જીવ વૈરાગવંત થઈ તીવ્ર મોહને છોડીને, પરનું લક્ષ છોડીને, કર્મના ઉદયનું લક્ષ છોડીને જ્ઞાયક સ્વભાવ તરફ વેગ પકડીને જ્ઞાયક સ્વભાવમાં હું પણ કરીને જીવ અને શરીર વચ્ચે ભેદજ્ઞાન કરીને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટાવે એ જીવ ફરી ફરી તિર્યંચમાં જન્મતો નથી. હવે મનુષ્ય ગતિના દુઃખનું વર્ણન. તે સહજ કાયિક માનસિક આંગંતુ ચાર પ્રકારના દુઃખો લયા નિસીમ કાળ મનુષ્ય કેરા જન્મમાં. શું કહે છે? આંગતુક એટલે આંગતુ એટલે અકસ્માત થવો, વજ્રપાત થવો. માનસિક એટલે મનમાં ઉત્પન્ન થતી વાંછાઓ. ઇષ્ટ અનિષ્ટપણું એટલે રાગ આદિને ઉત્પન્ન થવું. અને શરીરની વ્યાધિ થવી, શરીરમાં રોગાદી આવવા, શરીરને પર દ્વારા છેદન ભેદન કરવું. આ મનુષ્ય ગતિના દુઃખો. 6 ઢાળાએ વર્ણન જુદી રીતે કર્યું. માતાના શરીરમાં 9 માસ રહેવું, નાની જગ્યામાં ગૂંગળાઈને રહેવું, જન્મતી વખતે દુઃખ સહન કરવા, બાળક અવસ્થામાં મળમૂત્રમાં બેઠું રહેવું, એનાથી રમવું, ભૂખ તરસ લાગે તો કહી ન શકવું, કિશોર અવસ્થામાં બાહ્યમાં લૌકિક શિક્ષણ આદિની ચિંતા કરવી, યુવા અવસ્થામાં આજીવિકાના સાધન માટે રજળપાટ કરવી,
લગ્ન આદિ કરવા, બાળકોને ભણવા ભણાવવા, ઘરબાર વસાવવા, વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયોનું શિથિલ થઈ જવું, અહીં કુંદકુંદાચાર્ય દેવ કઈ રીતે વર્ણન કરે છે મનુષ્ય ગતિના દુઃખોનું. તો કે છે, હે જીવ, મનુષ્ય ગતિમાં અનંતકાળ સુધી આંગ તૂક એટલે કે અકસ્માત વજ્રપાત આદિનું આવી પડવું. જો હજી હમણાં થોડો કાળ પહેલાં, 3-4 અઠવાડિયા પહેલાં આપણા સોનગઢના ટ્રસ્ટી રાજાભાઈ પર્યુષણના દિવસોમાં સવારે ભગવાનના અભિષેક, પૂજા, સ્વાધ્યાય કરી 11 વાગે ઘરે આવ્યા. 12 વાગે હમણાં હું અડધો કલાકમાં પાછો આવું, પછી જમીશ. સ્કૂટર ઉપર જતા હતા, બસ એક્સિડન્ટ થયો. માથાથી પગ સુધી અડધો ભાગ બસના વ્હીલ નીચે. ત્યાં ને ત્યાં અવસાન પામ્યા. ત્યાં ને ત્યાં અવસાન પામ્યા. અકસ્માત થયો, વજ્રપાત થયો. આવું જીવને અનંત કાળમાં અનંત વખત થયું. એવા દુઃખો બસ નીચે કચડાઈ જાય, 1 મિનિટમાં આયુષ પૂરું. આત્મશબ્દ કે ભગવાનનું નામ લેવું, કે હું જ્ઞાયક છું એટલું બોલવું, એટલો સમય ન રહે. હવે કે છે, માનસિક એટલે મનમાં થવાવાળા વિષયોની વાંછાનું થવું, અનેક જાતની ઈચ્છાઓ ઉત્પન્ન કરે. એક ઈચ્છા ઉત્પન્ન કરે એની પૂરી કરવા અનેક પ્રકારની આકુળતા કરે. અને ઈચ્છા મુજબ ન મળે તો એની પણ આકુળતા. માતા અને પિતા દ્વારા સાહજિક રીતે ઉત્પન્ન થવું તથા રાગદ્વેષાદિક વસ્તુને ઇષ્ટ અનિષ્ટ માનવાથી દુઃખ થવું.
વિશ્વના પદાર્થો હિતકારી લાગે તો રાગ કરે, અહિતકારી લાગે તો દ્વેષ કરે. દરેક સમયે અજ્ઞાન દશામાં જીવ રાગ દ્વેષ કર્યા જ કરે. હવે કે છે વ્યાધિ, શરીર સંબંધીની ચિંતાઓ, શરીરમાં રોગાદિક આવવા, પરક્રત છેદન ભેદન થાય, આ બધા દુઃખ ચાર પ્રકારના વર્ણન કર્યા. પેટા ભેદ કરો તો એ દુઃખના ભેદો અનંત છે. સાચું દુઃખ જીવને પોતાના મોહ રાગ દ્વેષને કારણે છે. હવે દેવગતિના દુઃખોને કહે છે. ગાથા 12. સુર અપ્સરાના વિરહ કાળે હે મહાયશ સ્વર્ગમાં, શુભ ભાવના વિરહિતપણે તે તીવ્ર માનસ દુઃખ સયા. અર્થ: હે મહાયશ, હે મહાયશ એટલે દેવલોકના દેવ, દેવલોકમાં સુર અપ્સરા એટલે કે પ્રિય દેવ તથા પ્રિય અપ્સરાના વિયોગ કાળમાં તેમના વિયોગ સંબંધી દુઃખ સ્વર્ગમાં જન્મ લે તો દેવ અથવા દેવી તરીકે જન્મ લે, દેવીનું આયુષ પૂરું થાય તો દેવીનો વિયોગ થયો, દેવનું આયુષ પૂરું થાય તો દેવનો વિયોગ થયો, તો દેવ દેવી એકબીજાના વિયોગના કારણે દુઃખી થાય. બીજું તો કે મોટા ઇન્દ્રાદિક મોટા ઇન્દ્ર હોય, ઇન્દ્ર અને દેવમાં અંતર હોય છે. જેમ અહીંયા રાજા પ્રજાને આજ્ઞા કરી શકે અથવા શેઠ નોકરને આજ્ઞા કરી શકે, એ પ્રમાણે નોકરે કરવું પડે. નોકરને ગમે કે ન ગમે પણ કરવું પડે. એમ ઇન્દ્રો દેવ ઉપર હુકમ કરે તો દેવોએ કાર્ય કરવું પડે. તેવા ઇન્દ્રાદિક વૃદ્ધિધારીને જોઈને પોતે એનાથી હીન છે, પોતે એનાથી નીચા છે,
એવો ભાવ આવતા માનસિક તીવ્ર દુઃખ થાય. તો દેવગતિના દેવોનું દુઃખ એક તો પોતાનું મરણ નજીક આવે. છડાળા એમ કહ્યું, પોતાનું મરણ નજીક આવે તો ફૂલની માળા કરમાય. ખ્યાલ આવે દેવને કે હવે આયુષ પૂર્ણ થવાનું છે. દેવ પાસે અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાન દ્વારા જોઈ શકે કે ક્યાં જન્મ થવાનો છે. દેવગતિમાંથી તિર્યંચમાં જો જન્મવાના હોય તો દેવને 6 મહિના હજી આયુષ પૂરું થવાને બાકી છે. એ 6 મહિનામાં દુઃખી થઈ જાય. કારણ કે દેવગતિનો વૈભવ ક્યાં અને તિર્યંજ ગતિ વૈભવ રહિત, ખાવા પીવા માટે રખડે. કોઈ પશુ પક્ષી તો ગંદા પાણી પીવા મળે, ગંદી જગ્યામાં રહેવાના સ્થાન મળે. ઠંડી, તાપ, વરસાદ સહન કરવા પડે. આ જ્યાં અવધિ જ્ઞાનમાં જોવે ત્યાં દુઃખી થઈ જાય. ઇન્દ્રો પાસે રિદ્ધિ સિદ્ધિ વધુ છે અને પોતા પાસે, દેવ પાસે રિદ્ધિ સિદ્ધિ ઓછી છે. એ જોઈને ઈર્ષાના ભાવમાં બળી ઉઠે. દેવીનો વિયોગ થતાં દુઃખી થાય. તો દેવગતિમાં પણ જીવ પોતાના ભાવને કારણે દુઃખી થઈ રહ્યો છે. ભાવાર્થ. હવે કે છે કે મહાયશ શબ્દ પ્રયોગ અમે એટલા માટે કર્યો કે દ્રવ્યલિંગી મુનિ નિરતિચારપણે મુનિલિંગને પ્રાપ્ત કરીને દ્રવ્યલિંગ પ્રગટ કર્યું, ભાવલિંગ નથી. આત્મ સ્વભાવ સન્મુખ નથી થયા. જ્ઞાયક સ્વભાવની મુખ્યતા નથી. એને એમ લાગે કે મેં મોટું કાર્ય કર્યું, દ્રવ્યલિંગ ધારણ કર્યું. લોકોમાં પ્રસિદ્ધિ પણ થાય, પણ શુદ્ધાત્મ તત્વનો અભ્યાસ નથી, જ્ઞાયકનું ગ્રહણ નથી, પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ નથી. બાહ્ય તપશ્ચરણ કરે, શરીર આદિને સૂકવી નાખે. એ જીવ શુભ ભાવના ફળમાં
વિષયોના ભોગવટા દેવગતિમાં મળે ત્યાં જન્મે, પણ ત્યાં હમણાં કહ્યું એ પ્રમાણે દુઃખી છે. તો દ્રવ્યલિંગનું ફળ પણ દેવગતિ એટલે દુઃખ છે. હવે શુભ ભાવનાથી રહિત શુભ ભાવનું પણ ઠેકાણું નથી. શુભ ભાવનાથી રહિત અશુભ ભાવનું નિરૂપણ કરે છે. ગાથા 13. ગાથા 13ના શબ્દો છે: તું સ્વર્ગલોકે હીન દેવ થયો દરવલિંગી પણે, કાદંપી આદિક પાંચ ભૂરી ભાવનાને ભાવીને. શું કહ્યું? હે જીવ, તું દ્રવ્યલિંગી મુનિ થઈને કાંદર્પી વગેરે પાંચ ભાવના ભાવીને પ્રહીણ દેવ એટલે નીચા કક્ષાનો દેવ થઈને સ્વર્ગમાં ઉત્પન્ન થયો. પાંચ પ્રકારની ભાવના અશુભ. પાંચ પ્રકારની અશુભ ભાવના કયો કે પાંચે પ્રકાર અશુભ ભાવના કયો, એક જ છે. સમ્યક્ત્વની ભાવના કરવી જોઈએ, એ સમ્યક્ત્વની ભાવના ન કરી, અશુભ ભાવની ભાવના કરી. જો સમ્યક્ત્વની ભાવના કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો જીવ ક્યારેય દેવગતિમાં ઊંચા દેવ એટલે વૈમાનિક દેવ સિવાય જન્મે નહીં. કુંદકુંદાચાર્ય દેવ, ગુરુદેવ, બેનશ્રી એ બધા મનુષ્ય ભાવમાંથી વૈમાનિક દેવમાં ઉચ્ચ પ્રકારના દેવ થયેલા છે. પણ જો અશુભ ભાવના ભાવે દ્રવ્યલિંગી તો અશુભ ભાવનામાં નીચા પ્રકારના દેવ થઈને સ્વર્ગમાં ઉત્પન્ન થાય. અને નીચા પ્રકારના દેવ થવાથી માનસિક દુઃખોને પ્રાપ્ત કરે. જો બધી ગતિનું ફળ, પણ ગતિ મળી કોને કારણે? તો કે ગતિ મળી એ
જીવના ભાવને કારણે. જીવના ભાવને કારણે. જીવના ભાવને કારણે જે ગતિ મળી, તો જીવ સમ્યક્ત્વની ભાવના કરી શકે, શુભ ભાવના કરી શકે, અશુભ ભાવના કરી શકે. થયો દ્રવ્યલિંગી, પણ ભાવના કરી અશુભની. એના ફળમાં નીચા પ્રકારનો દેવ થયો. હવે ગાથા 14. ગાથા 14 એ આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. બોલી અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. ભાવશ્રુત જ્ઞાનના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો.